એનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં 8મા પગાર પંચ અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. જો 8મું પગાર પંચ જે પ્રમાણે અત્યારે વાર્તો ચાલી રહી છે એ પ્રમાણે લાગુ કરવામાં આવે તો જે પણ સરકારી કર્મચારીઓ છે એમનો મિનિમમ બેઝિક પગાર છે એ ₹50,000 થઈ જશે. ગુજરાતમાં 8મું પગાર પંચ એ ક્યારેથી લાગુ પડશે? આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા જે કેન્દ્રીય પગાર પંચ છે એને જે છે એ ફોલો કરવામાં આવે છે. તો કેન્દ્ર સરકારની અંદર 8મું પગાર પંચ લાગુ થાય એના પછી ક્યારે ગુજરાતની અંદર 8મું પગાર પંચ લાગુ થશે અને ફિક્સ પગારના કર્મચારીઓને 8મા પગાર પંચનો શું લાભ મળશે એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો સૌપ્રથમ તમે અહીંયા એક ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ શકો છો. 8મું પગાર પંચ લાગુ થાય તો કર્મચારીનો ઓછામાં ઓછો પગાર ₹50,000 થઈ શકે છે. 2029ની લોકસભાની ચૂંટણી પહેલા 8મું પગાર પંચ લાગુ થાય તેવો કર્મચારી મંડળોનો આશાવાદ છે. એટલે કે 2029ની અંદર લોકસભાની ચૂંટણી આવવાની છે અને એના પહેલાં તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આકર્ષવા માટે ભારત સરકાર દ્વારા 8મું પગાર પંચ છે એ ચોક્કસથી લાગુ કરી દેવામાં આવશે. આપણે વિગતવાર ઇન્ફોર્મેશન મેળવી તો તમે જોઈ શકો છો. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. છેલ્લે 2016માં કેન્દ્ર સરકારે 7મું પગાર પંચ લાગુ કર્યું હતું. એટલે કે નવું 8મું પગાર પંચ આ વર્ષે 2026માં ડ્યુ થાય છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ આ પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ પગાર પંચ લાગુ થાય તો ગુજરાતમાં ફૂલ પગારના કર્મચારીનો ઓછામાં ઓછો 12 થી 15,000નો પગાર વધારા સાથે ₹50,000 પગાર મળી શકે છે. એટલે કે ગુજરાતના જે કર્મચારીઓ છે અત્યારે જે રેગ્યુલર ફૂલ પગારમાં છે એમના પગારની અંદર ₹12,000 થી 15,000 સુધીનો જે છે એ વધારો થઈ મિનિમમ બેઝિક પગાર ₹50,000 થઈ શકે છે. અલબત્ત કેન્દ્ર સરકારે નિયુક્ત કરેલી કમિટી અને વિવિધ કર્મચારી મંડળો વચ્ચે લઘુત્તમ પગાર નક્કી કરવા માટે અપનાવાતા ફિટમેન્ટ ફેક્ટર અંગે હજુ સુધી સર્વસંમતિ સ્થપાઈ નથી. કેન્દ્ર સરકાર 2.87 ઓફર કરે છે જેની સામે કર્મચારીઓ 3.83 ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગાર ફિક્સેશનની માગણી કરી રહ્યા છે. તો 2.87 જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આટલું ફિટમેન્ટ ફેક્ટર રહેશે, પરંતુ જે કર્મચારીઓ છે એમના દ્વારા 3.83નું ફિટમેન્ટ ફેક્ટર છે એ માગવામાં આવી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારે કેન્દ્રનું પગાર પણ સ્વીકાર્યું હોવાથી ગુજરાતના કર્મચારીઓની નજર પણ કેન્દ્ર સરકાર પર મંડાયેલી છે. ગુજરાતમાં સરકારી અંદાજ મુજબ 3.50 લાખ કર્મચારી અને 4 લાખ પેન્શનર છે. કેન્દ્ર સરકારે પગાર પંચની ભલામણો માટે 4 સભ્યોની જે છે એ સમિતિ બનાવી છે જે જુદા જુદા રાજ્યોના કર્મચારી મંડળો આગેવાનો સાથે તબક્કાવાર બેઠક યોજીને સૂચનો એકઠા કરી રહી છે. સાથોસાથ મોંઘવારી સહિતના જુદા જુદા આર્થિક માપદંડોને આધારે ઓછામાં ઓછો પગાર કેટલો હોવો જોઈએ તે અંગે ચર્ચા વિમર્શ કરી રહી છે. ગુજરાત પેન્શનર સમાજના જનરલ સેક્રેટરી જે દરજી કહે છે કે થોડા સમય પહેલાં જયપુરમાં સમગ્ર દેશના પેન્શનરોના એસોસિએશનનું એક અધિવેશન યોજાયું હતું જેમાં કેન્દ્ર સરકાર સમક્ષ નિયત સમય મુજબ 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ કરવા સહિતની 20 રજૂઆત કરાઈ હતી. જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતમાં 2016માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદબેન પટેલ વખતે 7મું પગાર પંચ લાગુ કરાયું હતું, પરંતુ ઇન ટોટલ લાભ અપાયા ન હતા. ત્યારે ડીએ, ટીએ, ડીએ, એચઆરએ શૈક્ષણિક ભથ્થાનો લાભ અપાયો ન હતો. આ ભથ્થા કર્મચારીઓને હક છે, છતાં છેક 5-6 વર્ષ એટલે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી ભથ્થા આપવાનો નિર્ણય કરાયો હતો. એટલે કે છેક 2022ની અંદર ચૂંટણી આવી ત્યારે આ જે છે એ ભથ્થા આપવાનો નિર્ણય કરાયો હતો. જોકે પગાર પંચ લાગુ કરવાની પદ્ધતિ થોડી લાંબી છે. કર્મચારી સૂત્રોનું માનવું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 2029ની લોકસભાની ચૂંટણી પહેલાં 8મું પગાર પંચ લાગુ થઈ શકે છે. અલબત્ત હાલમાં તો કેન્દ્ર સરકારને નિયુક્ત કરેલી કમિટી તેનો અહેવાલ સરકારને સુપરત કરે ત્યારબાદ તેનો સ્વીકાર થયો છે તેવી જાહેરાત અને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી પછી પગાર પંચ લાગુ કરવા માટે સચિવોની કમિટીની લીલી ઝંડી બાદ સત્તાવાર જાહેર કરવામાં આવે છે. કેટલાક મંડળો સમિતિ દ્વારા સુપરત થનારા અહેવાલના સ્વીકારવામાં મુદત પડે તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તો અત્યારના તબક્કે 8મું પગાર પંચ ક્યારે લાગુ પડશે? તો 2029ની અંદર જે લોકસભાની ચૂંટણી આવવાની છે એ ચૂંટણી પહેલાં 8મું પગાર પંચ લાગુ થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. અને ગુજરાતની અંદર પણ કેન્દ્ર સરકાર સાથે જ 8મું પગાર પંચ લાગુ થાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. વાત કરીએ ફિક્સ પગારના કર્મચારીઓ માટે તો તમે જોઈ શકો છો ફિક્સ પગારમાં 5 વર્ષ પછી રેગ્યુલર લાભ મળતા થશે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારનું પગાર પંચ ધોરણ સ્વીકારવાની સાથોસાથ સરકારી ભરતી માટે 5 વર્ષની ફિક્સ પગારની પદ્ધતિ અમલમાં મૂકી છે, જેના કારણે આ કર્મચારીઓને 5 વર્ષ પૂરા થયા બાદ રેગ્યુલર પગાર મળતો થાય ત્યારે આ લાભ મળશે. ગુજરાતમાં એક અંદાજ મુજબ હાલમાં 1 લાખ ફિક્સ પગારના કર્મચારીઓ ફરજ બજાવે છે. 1998થી અત્યાર સુધીમાં રાજ્ય સરકારે 3 લાખથી વધુ યુવક યુવતીના ફિક્સ પગારની નીતિથી ભરતી કરી છે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો જે ફિક્સ પગારના કર્મચારી છે એમના 5 વર્ષ જે છે એ પૂરા થાય એના પછી જો 8મું પગાર પંચ લાગુ થઈ ગયું છે તો એમને ડાયરેક્ટ 8મા પગાર પંચ પ્રમાણે રેગ્યુલર લાભ જે છે એ મળતા થઈ જશે.
1/1/2026 લાગુ થાય તો એરિયર્સ મળશે. ગુજરાત કે કેન્દ્ર સરકાર 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 સ્વીકારવાની જાહેરાત કરે છે. તો પગાર પંચ સ્વીકારવાના દિવસેથી જ જે તે દિવસ સુધીનો પગાર તફાવત એટલે કે એરિયર્સ આપવો પડે, જેમાં સરકાર પર પગાર ઉપરાંત એરિયર્સનો કરોડો રૂપિયાનો બોજો પડી શકે. ગુજરાત આર્થિક રીતે સદ્ધર રાજ્ય હોવાથી રાજ્ય સરકાર આર્થિક બોજો ઉઠાવી શકે છે, પરંતુ દરેક માટે શક્ય નથી. એટલે કે 1/1/2026 8મું પગાર પંચ જે છે એ લાગુ થનાર છે. અને જ્યારે એનો જે છે એ લાભ મળતો થશે તો એ તમને 2 કે 2.5 એટલે કે 2 કે 2.5 વર્ષનું જે છે એ એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.